કરી દો આ સૈયો નદીનું જળ આપ હોય ને આપણે કરડી ગયું હોય પગમાં કે સાથે હાથમાં ગમે અહીંયા કરડી ગયું હોય એને ખેંચીને અહીંથી તોડી નાખવાનું પછી એને સાવી જવાનું એનો રસ સૂઈ જવાનો એટલે બળતરા મટી જાય. આપણે ખરવા થાય સહી ન કે ખરવા જ ન થાય ખરવા ન થાય નકર ખરવા થઈ જાય. ખરવા થાય એટલે ખંજવાળ આવે ખંજવાળમાંથી સાંભળી બગડે. આને આ સૈયો કહેવાય. આ સૈયો તમે સાવી જાઓ નદીનો જ આવે એ સાવી જાવ એટલે આપણે ખરવા ન થાય. સૈયો એટલે બળતરા મટી જાય ને ખરવા ન થાય. આપણે આને આમ તોડી નાખવાનું મોળિયું ફળિયું પછી આને ચાવી જવાના હા એનો રસ સૂઈ જવાનો. ને આ પીસડું છે ને આ પીસડું હોય ને એને હાથ ફેરું ઊંઘી લેવાનું. આ એનું ભૂલ છે એટલે આપણે કાંઈ ન થાય. જય માતાજી વાલા દર્શક મિત્રો. તો આજે રમેશભાઈ એક વાત જણાવી છે. તો મિત્રો આ સૈયાનું ઝાડ કહેવાય. આ સૈયો છે ને જ્યારે પાણી હોય ને નદી હાલતી હોય પાણી જાતું હોય એ પાણીમાં આ ઝાડવું થાય છે. આપણે કોઈ પણ નદીમાં જતા હોય કે એવી પાણીવાળી જગ્યા હોય એમાં જતા હોય તો એમાં ખબર છે આપણે પાણીમાં હેરું જેવા દેંડા નીકળે છે મિત્રો. તો એ જળહાબ કહેવાય એને. તો એ જળહાબ કવડે તો એને ઝેર નથી ચડતું પણ જળહાબ કવડે તો મિત્રો એને આપણને અગ્નિ થાય છે ને અગ્નિ થાય એટલે બળતરા બહુ થાય મિત્રો. એનાથી ઝેર નથી ચડતું. તો એ મિત્રો આપણે આ રમેશભાઈ એવું જણાવ્યું છે કે આ સૈયો આપણે ખાઈ આપણે સાવી નાખવાનો ખેંચીને ઝાડવું એનું થળિયું આવે થળિયા પાસેથી ખેંચીને એને સાવી જવાનો એનો રસ 2 થી 3 ઘૂંટડા અંદર ઉતારી જવાનો મિત્રો. ને આ ફૂલ 7 વાર એના આવે એ ઊંઘી લેવાના મિત્રો. તો આપણને ખંજવાળા આવે બળતરા થાય એવું કોઈ જાતનો રોગ આપણને થાય નહીં મિત્રો. આ રમેશભાઈની વાણી હતી. તો આ રમેશભાઈને ફોલો કરજો શેર કરજો ને લાઈક કરજો મિત્રો. આ રમેશભાઈ ઊભા છે એમના ભાઈ લાલજીભાઈ છે ને એની બાજુમાં એક્ઝેક્ટ સૂર્યાભાઈ છે મિત્રો. તો આ તે રાવલ કાંઠાની એક નાની એવી અમથી વાણી.